કીર્તિદાન ગઢવીએ અમદાવાદમાં લોકસંગીતનો પ્રવાસ, નવરાત્રી કલેક્શન અને સંસ્કૃતિ પ્રેમ વિશે ખુલ્યા દિલે વાત કરી. ગુજરાતના લોકપ્રિય લોકસંગીત આઇકન અને દાંડિયા કિંગ તરીકે જાણીતા કીર્તિદાન ગઢવી આજે અમદાવાદમાં અગ્રણી મીડિયા પ્રતિનિધિઓ સાથે યોજાયેલા વિશેષ ઇન્ટરએક્શનમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે તેમના સંગીતમય પ્રવાસ, સર્જનાત્મક સફર અને આવનારી યોજનાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી. ઇન્ટરેક્શન દરમિયાન કીર્તિદાન ગઢવીએ પોતાના સંગીત જીવનની વાતો ખુલ્લા હૃદયથી શેર કરી. ગામડાના નાના ડાયરાઓથી શરૂઆત કરીને નવરાત્રિના વિશાળ ગરબા મંચો સુધીનો સફર અને અંતે ગુજરાતી લોકસંગીતને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાની સિદ્ધિ વિશે ચર્ચા કરી. તેમની આત્મીય અવાજ અને અનોખી શૈલી જે ભક્તિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી છે, આજે ભારતથી લઈને અમેરિકા, યુકે અને મધ્ય પૂર્વ સુધીના શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી રહી છે. ઉત્સવો અંગે વાત કરતા કીર્તિદાન ગઢવીએ જણાવ્યું કે નવરાત્રિ તેમના હૃદયને સૌથી નજીક છે, કારણ કે તે તેમને સીધા ગુજરાતના લોકો સાથે સંગીત, તાલ અને ભક્તિ દ્વારા જોડે છે. તેમણે પોતાની આવનારી નવરાત્રિ કલેક્શન અંગે પણ ઝલક આપી, જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા છે અને જે આ વર્ષની ઉજવણીમાં ખાસ રંગ ભરી દેશે. પત્રકારોના માધ્યમથી તમને બધાને પહેલાં તો નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 30 વર્ષથી સંગીતના ક્ષેત્રમાં છું. મેં ઘણા મીડિયાને ઘણી વાર વાત કરેલી છે કે ગામડાના એકમાત્ર માઇક્રોફોન, એક ઢોલથી કરેલી શરૂઆત એ આજે હજારોની સાઉન્ડ સિસ્ટમ, લાખો કરોડ રૂપિયાની સાઉન્ડ સિસ્ટમમાં 20-25 મ્યુઝિશિયનો, સંગીતકારો સાથે ગાઓ અને હજારો ખેલાઈ ગયા. ત્યારે તો ઓડિયન્સ માત્ર મળતું 80 કે 100, અને નવરાત્રિના 9 દિવસ દરમિયાન વહેંચણી કરવામાં આવે છે. વહેંચણ એમાં કોઈ ટબુડી મળે કે કોઈ કીટલી મળે કે કોઈ સ્ટીલનો ગ્લાસ મળે, એ આનંદ એક અનેરો હતો. અહીંયાથી શરૂઆત કરેલી અને આ 30 વર્ષના પડાવ પછી હજારોની સંખ્યામાં લોકોનો પ્રેમ મળ્યો છે. લોકો ખેલેઓ માના ગરબા સાંભળી, આપણી સંસ્કૃતિના ગીતો સાંભળી રાજી થતા હોય છે. એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર માતાજીને પ્રાર્થના કરું કે આવો પ્રેમ અવિરત મળતો રહે. ખાસ કરીને જે પહેલાંના જે નોરતા અને અત્યારના જે આધુનિક નોરતા જે થઈ રહ્યા, કેવો ડિફરન્સ, કેવું લાગ્યું અને શું જોવા મળ્યું તમને? 3 ડિફરન્સ જોયા છે મેં. કે એક ઢોલથી શરૂ થયેલી પરંપરા, એક માઇક્રોફોનથી, પછી થોડો વળી એમાં સુધારો વધારો થયો કે સહાયક ગાયકો, કોરસો મળ્યા, અને પછી સમય પરિવર્તન સંસાર કા નિયમ હે એવું વિદ્વાનો કહે છે, આપણા શાસ્ત્રો કહે છે. મને આનંદ એ વાતનો છે કે પરિવર્તન સંસારનું થવું જોઈએ અને થતું જ રહેતું હોય છે. એમાં હું કે તમે કાંઈ કરી નહીં શકીએ, પણ મૂળ કન્ટેન્ટ આપણો બદલાવનો જોઈએ. કે ગરબા તો માતાજીના ગરબા ગાવા જોઈએ કે રાધા કૃષ્ણના ગરબા ગાવા જોઈએ, અને માતાજી પ્રત્યેનો ભાવ, માતાજી પ્રત્યેની એની કૃપા પામવાનો જે અવસર મળ્યો છે એ બદલાવનો જોઈએ. આપણું સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ બદલાશે, પણ સાત સુરો બદલાવાના નથી અને શબ્દો પણ બદલાવાના નથી. ખાસ કરીને એ ટેકનોલોજી હવે અમલમાં આવી છે, તો જે રીતના જે ગરબાઓ અત્યારે બની રહ્યા છે આધુનિક, તો તમારા હિસાબે શું કહેશો કે એના અને અત્યારનામાં શું, કેટલો ડિફરન્સ શું હોવું જોઈએ? મેં તો એ પણ પરંપરા જોઈ છે કે માત્ર એક તારા પર કે એક સૂર મળતો હોય, દાખલા તરીકે બાજુ કે હાર્મોનિયમ પર એક સૂર ઉપર ગાવાનું હોય, અને આજે હજારો સૂરમાં. પણ સમજી વિચારીને ટેકનોલોજી બધી આપણા માટે છે. જેણે શોધ કરી છે, જે પણ ટેકનોલોજી, એ બધી આપણા માટે છે, પણ સદુપયોગ અને દુરુપયોગ બે વ્યવસ્થા હોય છે. આપણે બને તો સદુપયોગ કરવો જોઈએ ટેકનોલોજી. પિતાશ્રી આપના પત્રકારત્વમાં સંકળાયેલ ને આપ કવિમાં, તો એ કઈ રીતના એ બદલાયું, ક્યારે એ વિચાર આવ્યો? નાનપણથી હું મારા ઘરમાં મને સમજણ આવી ત્યારથી અમારા ઘરનું છાપું આવતું હતું. મારા પપ્પા જ્યાં જોબ કરતા ત્યારે મને એમ થતું કે પછી જ્યારે સમજણ ડેવલપ થઈ ત્યારે મેં પૂછ્યું મારા પિતાશ્રીને કે પત્રકારત્વ તમે સ્વીકાર્યુંનું કારણ શું? તો એમણે બહુ સારી વાત કરેલી કે માત્ર ને માત્ર પત્રકારત્વ એક એવું ક્ષેત્ર છે જેમાં તમે ગામથી વિશ્વના મહાનગર સુધી પહોંચી શકો. બાકી દરેક ક્ષેત્રની મર્યાદા હોય છે. કોઈ કલાકાર હોય તો પ્રાંત પૂરતો હોય, અધિકારી હોય તો એને જિલ્લા પૂરતો હોય. પત્રકાર એવો વ્યક્તિત્વ છે જે નાના ગામડા સુધી, મોટા મહાનગર સુધી પહોંચી શકે છે. 12 વાગ્યા સુધી જે ગરબા રમાઈ રહ્યા છે, હવે 12 વાગ્યા પછીની નવી એક શરૂઆત થઈ છે મંડળીની, તો તમને લાગી રહ્યું છે કે જે પહેલાનો યુગ હતો એ પાછો આવી રહ્યો છે? કદાચ હોઈ શકે. તો શું કહેશો એના ઉપર? બસ વ્યવસ્થાના ક્રાઇટેરિયા સમજી, આપણી પરંપરાના ક્રાઇટેરિયા સમજી અને આયોજન કરવા જોઈએ. બાકી માના ખોળે તો રમી એટલું ઓછું છે. તો એક આપના તરફથી જે ગીત માનો ગરબો થઈ જાય જે લોકો સુધી પહોંચાડી શકાય. કુમકુમના પગલા પડ્યા
માડી ના હેત ઢળ્યા જોવા લોક ટોળે વળ્યા રે માડી તારા આવવાના એંધાણ કળ્યા હો માડી તારા આવવાના એંધાણ કળ્યા. જય માતાજી. જય માતાજી. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.